અને મારી મમ્મી વિલાસભાઈ ખાવા દે કા વિલાસભાઈ? આ વિલાસભાઈ રંજન અમારો રંજન જો માંજુભાઈ બાંધે છે. પાવભાજી છે ને દાબેલી ને એવું બધું છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે આપણે ખાટલામાં બેસીને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને અત્યારે તો સવારનો સમય છે ને અમારા મંજુબેન તો જો તૈયાર થાય છે, જે નાયા છે ને જાગ્યા છે કા મંજુ? જો થોડી તૈયાર કરી દે છે મંજુને. લાઈક કરો. મંજુ 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 আর મંજુ બેન તો જો ત્યાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે કા મંજુ? તનુના લુગડા પહેરી લીધા કા તન મંજુ? તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય જો અમારા મંજુ બેનના નખરા તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. હવે મંજુ બેન ની મંજુ બેન રાંધવાની તૈયારી ચાલુ છે. મહેમાન આવ્યા છે તે રંજન ફઈ આવ્યા છે કા રંજન ફઈ? માંજુ જો સાપડી તળે છે કાજી ગુ ફઈ ઘરમાં ઉતાર છે તારો હાલ જો રાંધવાની બધી તૈયારી ચાલુ હતી ને અમારી મમ્મી તો જો જમવા બેસી ગયા છે અને મારી મમ્મી વિલાસભાઈ ખાવા દે કા વિલાસભાઈ? આજ વિલાસભાઈ રંજનભાઈ બે આવ્યા છે અને મારી મમ્મી તો ખાય છે કાંઈ શેટી પર બેઠા બેઠા ખાય છે. અહીં તો હરખું રિઝલ્ટ નહીં આવે કારણ કે મારામાં કોમ્બો ઉડી ગયો તો એટલે પછી હું તો મારામાં ઉતારતી નથી, હાથ મારામાં ઉતાર્યો છે અને હું તો એમ તો હાલી રાખું છું. તો ખાવા પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. અત્યારે તો જો બપોરાનો સમય થઈ જશે ને બપોરો કરવા આજે તો શાક ચાપડી છે કાજી ગુફી. આજે તો બે ફઈ ખબર કાઢવા આવ્યા છે વિલાસભાઈ રંજનભાઈ. મારા દાદા ખાય છે કા દાદા? હા અને મારા દાદા તો ખુરશી ઉપર જ ખાય. મારા દાદાનું ઓપરેશન કરાવેલું છે એટલે પેડે હમણાંથી તો કેદુનો ઘર ખાવાનો બ્લોગ જ નથી ઉતાર્યો. વાગ્યું છે ને કાંઈ પછી કાંઈ ન ઉતાર્યું તો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી. અત્યારે તો જો બપોરાનો સમય થઈ ગયો છે ને બધા બપોરા કરવા પણ બેસી ગયા છે ને આજે તો છે ને વાડીએ બપોરા કરવાના છે. હા મારા બા ને દાદા ને કાકા ને બીતુભાઈ ને મારા મમ્મી ને મારા પપ્પા ને બધા બેસી ગયા છે ને પપ્પા બપોરા કરવા. અને જો રીંગણા બટેટાનું શાક છે, ચીભડા ને ડુંગળી હે રોટલી ને એવું બધું છે. તો હવે હું પણ ખાઈ લઉં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. રોંઢાનો સમય થઈ જશે ને હવે બધા બેઠા છે હું ને મંજુ બધા કા મંજુ? અમાર માંજુ નજુ બે રમે છે તો ડીશ વેદ રમે છે કાજુ અમારો જોન જો માંજુ ભાઈ બાંધે છે. હરીફાઈ લગાડી અજય ને માંજુ. અમારું માંજુ છે ને માથું સારું રહેવા જ નથી ગમે ઓળી દે જબી જા. ગણત આવડતું નથી હું માંજુ. સાંજનો સમય થઈ ગયો છે ને અમે બધા બેઠા છીએ અને છે ને જે ગુફી શાળા લે છે. કઈ જે ગુફી તો એક તો વાગ્યું છે ને હવે મને સારું થઈ ગયું છે અને મારું પજો આટા મારે છે. મારા બા બેઠા છે કાબા બા બધાને જય માતાજી જય જાનભાઈમાં કહી ગયો
યાદ એનું નથી કીધું કાબા જો હું લંગડી હાલું છું ને જીગુફી દાંત કાઢે છે આમ બ્લોગ ઉતારવા જતી હતી આમાં મારતી હતી તો જીગુફી ડોળી દાંત કાઢે છે જીગુફી દિવેશ ફોન વાંચ્યું સી તો જો હા દિનેશ ફોન પંખો વાગ્યો છે હા આમાં છે ને જીગુફી છે ને કાલ વયા જવાના છે દિનેશ પર પંખો વાગી ગયો છે એટલે 5 ટકા આવ્યા હા 5 ટકા આવ્યા છે કા જીગુફી લાલ નદીના મહેમાન છે કાલ તો વયા જવાના છે અને છેતી રોકાવા આવી છે કારણ કે કામ ને એવું કોણ કરે એટલે છેતી રોકાવા આવી છે તો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું અત્યારે તો જોવો સાંજનો સમય થઈ ગયો છે ને વાળું કરવા પણ બેસી ગયા છે ને વાળું માટે જોવા છે પાઉભાજી છે ને દાબેલી ને એવું બધું છે નહીં પપ્પા ઓય શું કરશો મમ્મી જમવા બેસી ગયા ને આ શું છે ગોપી તો હવે જમવાનું બ્લોગ હવે તેને એક મેમ્બર હવે ખાવા નહીં બેતું હોય હારી રેસલાવા નો બે ને ખાવા હારી એ તો જેવો બધા હસી મજાકની કરે છે આવી બધા જો હસી મજાકની વાતો કરે છે ગોપીને ભાજી છે અને આ હું દાબેલી છે તો હવે હું પણ ભાજી અને દાબેલી ખાઈ લઉં તો જમીને જ પાછા મળશું તો કન્ટિન્યુમાં બધા બન્યા રહેતું અત્યારે તો જો જમી કારે નવરા થઈ ગયા છે ને બધા જો આડા હવા થઈ ગયા છે ને અમુક કોઈ પણ ગયા છે મારા મમ્મી તો જો થોડીક મજા આવવા બગડી ગઈ છે ને ઊંટીને હું થયું હતું એટલે જો હોઈ ગયા છે અને અમારા મિત્તુભાઈ એ મિત્તુભાઈ તમે શું કરો છો લેશન કરશો કરતો હું કરશો લેશન પાકી બુકમાં તો જો પાકી બુકમાં લખીએ છીએ અને આપણે મેં તો જય માતાજી કહી દે એ તો ગમે ત્યારે હાલે પણ માતાજી કેવી જય માતાજી બધાને થાય છે ને એ તો જો નગર ફોનમાં જ મેથી છે ફોન સોરી અમારા ભાઈ થોડા ખાટા થઈ જાય છે કડી કે કડી કે અને આજ અમે તો ક્યાં ગયા હતા અને આજે તો છે ને અમે બધી ફ્રેન્ડો છે ને ઠસાઈ ગયું હતું કારણ કે થોડુંક કામ હતું એટલે ગયું હતું બીજી ફ્રેન્ડો અને છે ને થોડુંક હું મીઠું અમારે લેવાનું હા જો આયરાણીના બુટિયા જે આયરાણી પહેરે ને બુટિયા લેવાના હતા તે ગયા હતા પણ જો કે ક્યાંય મળ્યા તો નહીં તમારે કોઈ પાસે હોય ને તો કમેન્ટમાં કહી દેજો અમે છે ને તમારે ઘરે આવીને લઈ જઈશું કામ હતું અમારે અત્યારમાં છે ને ખૂબ જરૂર છે ને મીઠું અને અમારે ક્યાં જવાનું છે મીઠું હા તાલુકામાં જવાનું છે બોલ કાક લે યુટ્યુબ આપણી યુટ્યુબ ફેમિલીને કાક જણાય વાત આપણી લે એ તો છે ને આપણે યુટ્યુબ ચેનલ આપણને એટલો સપોર્ટ તો કરે જ છે હા જવાન મિતભાઈ કહે છે હજી થોડોક વધારે કરજો તમે બધાય સપોર્ટ અમને અને હવે છે ને આપણે ક્યાં જવાનું છે મીઠું ક્યાં ઉપડ્યો અને આમ જો બે ના હલો હલ ના દફતર ભર્યા છે એવો પણ મીઠું છઠ્ઠામાં અમારે તેઓ ભણતા હતા ત્યારે અમારે એટલા કે દફતર ભર્યા હતા પણ છે ને આ તો ગુજરાતીની ચોપડી નથી મીઠું અને અમારા મિતભાઈ જો છઠ્ઠું ભણે છે ને હું 8મું ભણું છું અને હવે છે ને બોલો મિતભાઈ બોલો
મિતભાઈ હા લખી નાખો હાલો તમે જાઓ હવે થોડી ઘરના કોપી બેનમાં સરચું એ ધોળીને ગોપીનું બંનેનું હરખું જ કહેવાય. અને હું જો 8મામાં આવી ગઈ છે આપણે, અને ઘર પાછા આપણે 9મામાં આવી જઈશું. હાઈસ્કૂલે ભણવા જવાનું છે. અને આ બધા તો જો હજી છઠ્ઠું ભણે છે ને પોર અમારા મિતભાઈ 7માં આવી જશે. તો કાંઈ વાંધો નહીં. તો હવે ગોપીના ઘરે આપણે જઈ આવી થોડીક, આપણે જોતી જાતા જ જવી, તો થોડીક વાર આપણે જઈ આવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો.